હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો આપણે ગયા લેક્ચરની અંદર ચારે ચાર ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક વિશે ઇન્ફોર્મેશન લઈ ગયા. તો આ ચારે ચાર ક્વોન્ટમ આંક એક પ્રકારનો શું છે? તો આપણે આના ઉપર શીખ્યા લાવ્યા ઇલેક્ટ્રોનનું એક પ્રકારનું શું છે? સરનામું, કે જેના દ્વારા આપણે એ ઇન્ફોર્મેશન મળે કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે, કઈ કક્ષકની અંદર છે, એનર્જી કેની વધારે છે, અલગ અલગ કક્ષામાં હોય તો એનર્જીમાં શું ફેરફાર મળે છે, એ બધી ઇન્ફોર્મેશન કોણ આપે છે? એન, એલ, એમએલ અને એસ. તો એક પ્રકારનું આપણે જોઈ ગયા હતા કે ક્વોન્ટમ આંક એટલે એક પ્રકારનું ઇલેક્ટ્રોનનું સરનામું, એટલે કે ઇલેક્ટ્રોનનું એડ્રેસ. એના ઉપરથી ઇલેક્ટ્રોનની આખી હિસ્ટ્રી આપણે કે કોઈ પણ પરમાણુ છે તો એ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન આપણે ખ્યાલ આવી જાય. ફોર એક્ઝામ્પલ તરીકે કાર્બન છે કે નાઇટ્રોજન છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડી જાય તો ઇલેક્ટ્રોન નહીં કઈ કક્ષામાં છે કે કઈ કક્ષકમાં ભરવા, તો એના માટે આપણે ચારે ચાર ક્વોન્ટમ આંકની ખબર હોવી જોઈએ. તો આપણે ચારે ચાર ક્વોન્ટમ આંક કમ્પ્લીટ કરી ગયા હતા. હવે એને ધ્યાનમાં રાખીને આપણે એક્ઝામ્પલનું સોલ્યુશન કરીએ છીએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે ક્લિયર કરી ગયા હતા. સેમ એના જેવું જ સેકન્ડ એક્ઝામ્પલ છે કે એસપીડીએફ સંકેતનો ઉપયોગ કરીને નીચેના ક્વોન્ટમ આંક દર્શાવતી કક્ષકોનું વર્ણન કરો. તો ક્વોન્ટમ આંકની આપણે એન અને એલ ની વેલ્યુ આપી દીધી છે. એને ધ્યાનમાં રાખીને આપણે એસપીડીએફ સંકેતનો ઉપયોગ કરીને કઈ રીતની પેટાકોષની અથવા તો કઈ રીતના આપણે કક્ષક દર્શાવશી એન અને એલ નો ઉપયોગ કરીને એ આપણે જોવાનું છે. તો એલ ની વેલ્યુ ખ્યાલ છે અને એન ની વેલ્યુ આપી દીધી છે. ચાલો કઈ રીતના સોલ્યુશન કરશે આપણે? તો ફર્સ્ટ જોઈએ એ. તો આના માટે આપણે ખ્યાલ જ છે કે એલ બરાબર 0, 1, 2, 3. એલ બરાબર 0 હોય ત્યારે આપણે ખ્યાલ જ છે, જોઈ ગયા હતા એસ પી ડી અને આ ખાસ ખબર હોવી જોઈએ. તો ચાલો એમાં શું આપ્યું છે આપણે? તો એની અંદર n બરાબર 2, એલ બરાબર 1. એલ બરાબર 1 હોય, એલ બરાબર 1 ત્યારે કઈ આવે છે? પી આવે છે. એન ની વેલ્યુ 2 છે તો આપણે એને શું કહેશે? 2p. ચાલો ત્યાર પછી સેકન્ડ બી કરીને બી માં આપણે આપ્યું છે n બરાબર 4, n બરાબર 4 ત્યારે એલ બરાબર 0. તો આમાં કઈ રીતના એલ બરાબર 0 મીન્સ કે એસ, તો 4s. ત્યાર પછી જુઓ આપણે સી કરીને સી ની અંદર આપણે શું આપ્યું છે? n બરાબર 5 અને એલ બરાબર 3. એલ બરાબર 3 હોય ત્યારે એફ અને 5f. લાસ્ટ ડી માં n બરાબર 3, એલ બરાબર 2. ચાલો એલ બરાબર 2 હોય ત્યારે ડી એટલે 3d. તો જે આ વેલ્યુ છે આપણે ખ્યાલ જ છે, પી છે એસ, આમાં એફ અને આમાં ડી. આ જે છે કે આપણે કેના ઉપરથી લખ્યું છે? એલ ની વેલ્યુ આપણે આપી જ છે, એલ ની વેલ્યુ ઉપરથી લખેલું છે. એસ આવશે, પી આવશે, ડી આવશે, એફ આવશે. હવે આ છે આગળ 2, તો આપણી પાસે મુખ્ય ક્વોન્ટમ આંક n ની વેલ્યુ 2 છે. આમાં n બરાબર 4 છે, આમાં n બરાબર 5 છે અને આમાં n બરાબર 3 છે. તો n અને l બંનેનો ઉપયોગ કરીને આપણે એ બી સી અને ડી કરીને ક્વોન્ટમ આંકની n અને l ની વેલ્યુ અમુક આપી દીધી છે. મુખ્ય ક્વોન્ટમ આંક મીન્સ કે n અને l એને ધ્યાનમાં રાખીને આપણે કક્ષકો કહેવાની છે. તો 2p, 4s, 5f
અને 3d. તો જનરલ ફોર્મ આપણે કીધું હતું કે આ રીતના દર્શાવવાનું NS NP ND અને NF. તો આપણી પાસે આ S P D અને F આ કઈ વેલ્યુ છે? L ની વેલ્યુ જોઈએ છે. S P D કે ગમે L ની વેલ્યુ. તો L ની વેલ્યુ પરથી આપણે ખબર પડી જાય. મુખ્ય ક્વોન્ટમાંક n ની વેલ્યુ તો આપણા છે જ બધામાં 2 4 5 3. તો આ જ રીતના આપણે એક્ઝામ્પલ આપી દઈએ n ની વેલ્યુ અને l ની વેલ્યુ એને ધ્યાનમાં રાખીને આપણે કઈ કક્ષક આવે છે SPDF માં 2p 4s 5f 3d એનું સોલ્યુશન કરવા માટે આપણે ચારે ચાર ક્વોન્ટમાંક સ્ટડી કરી ગયા કમ્પ્લીટ n l ml અને s. ચાલો ત્યાર પછીનું નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ ગયા લેક્ચરમાં જોયું હતું. સેકન્ડ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લ્યો. ચાલ હવે જો આપણે મુખ્ય ક્વોન્ટમાંકનું ડિસ્કશન કરી ગયા પછી ત્યાર પછીનો આઈએમપી પોઈન્ટ, કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના કંઈક નિયમો સ્ટડી કરવાના છે. તો હવે જો આપણે ક્વોન્ટમાંક કે જેની અંદર કે જેના દ્વારા આપણે ઓવરવ્યુ લઈ મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક, આ ચારે ચાર નું ઓવરવ્યુ લઈએ તો આપણે એના દ્વારા કઈ ઇન્ફોર્મેશન મળતી હતી? તો આપણે કોષની ઇન્ફોર્મેશન, પેટા કોષની ઇન્ફોર્મેશન, કક્ષકોની ઇન્ફોર્મેશન, ત્યાર પછી કક્ષકોના આકાર વિશે, અલગ અલગ કક્ષકોની ઉર્જામાં શું તફાવત જોવા મળે છે એના વિશે, અને ઇલેક્ટ્રોનના ભ્રમણ વિશે. તો આપણે જે ક્વોન્ટમાંક સ્ટડી કરી ગયા મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક કે જેના દ્વારા આપણે ઇલેક્ટ્રોન કઈ કોષમાં છે, એમાં પેટા કોષ, કક્ષકો, કક્ષકોની સંખ્યા, પછી અલગ અલગ કક્ષકો છે તો એની વચ્ચે ઉર્જાનો તફાવત, ઇલેક્ટ્રોનનું ભ્રમણ છે એ ક્લોકવાઇઝ છે, કક્ષકીય ગતિ આપણે સ્ટડી કરી ગયા લેક્ચરમાં, કક્ષકીય ગતિ અને અક્ષીય ગતિ મીન્સ કે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ આ બધી ઇન્ફોર્મેશન આપતું. હવે જો આપણે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મળી ગયા પછી પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે કક્ષકોમાં ગોઠવણી કરવામાં આવે છે. તો જો હવે આપણે કોઈ પણ પરમાણુની અંદર એનો પરમાણુ ક્રમાંક ખબર હોય, ફોર એક્ઝામ્પલ તરીકે 6 હોય, 7 હોય, 8 હોય, તો પરમાણુ ક્રમાંક ખબર છે તો એની અંદર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ખ્યાલ આવી છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડી ગયા પછી હવે એ ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એ ગોઠવણી કઈ રીતના કક્ષકોમાં કરવી? આપણી પાસે S કક્ષક છે, P કક્ષક છે, D કક્ષક છે અને F કક્ષક છે. આ અલગ અલગ કક્ષકનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? ઇલેક્ટ્રોનની ગોઠવણી. કોઈ પણ પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી SPDF
મીન્સ કે આપણે ક્વોન્ટમ આંકનો ખ્યાલ આવી ગયો પ્લસ ઇલેક્ટ્રોનની સંખ્યા વિશે ખબર પડી ગઈ. તો હવે ઇલેક્ટ્રોનને કઈ કક્ષકમાં ભરવા, એસમાં ભરવા, પીમાં ભરવા, ડીમાં ભરવા કે એફમાં ભરવા. તો હવે નેક્સ્ટ ટોપિક છે આપણો કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. પરંતુ અમુક નિયમોને આધારે આપણે કેમ આયુપેકમાં કોઈ પણ કાર્બનિક સંયોજન હોય તો એનું આયુપેક કરવું હોય તેના નિયમોને આધીન કરવું પડે. એ જ રીતના કોઈ પણ પરમાણુની અંદર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડી ગયા પછી એની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો ઇલેક્ટ્રોનની રચના લખવા માટે અમુક નિયમને આધીન રહેવું પડે. તો કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતના કરવી એના માટેના નિયમ હવે આપણે સ્ટડી કરવાના છે. એ નિયમને આધારે આપણે કોઈ પણ આવર્ત કોષ્ટકમાં આવેલા તત્વો કોઈ પણ તત્વ હશે એની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો આપણે શરૂઆતમાં મુખ્ય ક્વોન્ટમાંક વિશે ખબર હોવી જોઈએ, ક્વોન્ટમાંક વિશે ખબર હોવી જોઈએ અને ત્યાર પછી પરમાણુમાં કક્ષકોને ધ્યાનમાં રાખીને આપણે કઈ રીતના ગોઠવણી કરવી એના નિયમ વિશે ખ્યાલ હોવો જોઈએ. તો ચાલો ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવા માટેના નિયમો. ટોપિક છે આપણી પાસે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમ. ફર્સ્ટ પોઈન્ટ લખીએ આપણે કોઈ પણ પરમાણુમાં તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે અલગ અલગ કક્ષકોમાં જે ગોઠવણી કરવામાં આવે છે તેને જે તે પરમાણુની અથવા તો તત્વની ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે છે. તો ચાલો શું કીધું છે આપણે ક્વોન્ટમાંક વિશે ખ્યાલ આવી ગયા પછી ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે અલગ અલગ કક્ષકોમાં કઈ રીતના ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી એના માટેના નિયમો સ્ટડી કરવાના છે. તો નિયમો પહેલા અમુક ફર્સ્ટ પોઈન્ટ જોઈએ કે જેમાં લખેલું છે કે કોઈ પણ પરમાણુમાં તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે અલગ અલગ કક્ષકોમાં જે ગોઠવણી કરવામાં આવે છે તેને જે તે પરમાણુ અથવા તત્વની ઇલેક્ટ્રોનીય રચના કહેવામાં આવે છે. તો આપણી પાસે શબ્દ છે ઇલેક્ટ્રોનીય રચના. ઇલેક્ટ્રોનીય રચના. તો જો આપણે સંકર્ણ વિશે અભ્યાસ કરી ગયા કાર્બનિક સંયોજનની અંદર ત્યારે આપણે કાર્બન અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની રચના લખતા કે જેની અંદર આપણે s કક્ષકનો ઉપયોગ કરતા અને p કક્ષકનો ઉપયોગ કરતા કે જેને ધ્યાનમાં રાખીને આપણે 1s2 2s2 2p2 આ રીતની ઇલેક્ટ્રોનની રચના જોઈ ગયા હતા. ત્યારે કીધું હતું કે આ કઈ રીતના 1s આવે 2s આવે 2p કઈ રીતના આવે એ આપણે જ્યારે
પરમાણુય બંધન ચેપ્ટર ચાલુ કરશે ત્યારે ખ્યાલ આવશે. તો હવે ઈ ઇલેક્ટ્રોનની રચના શું કામ આવે છે, કાર્બનમાં શું કામ 1s લખે છે, 2p લખે છે, 2s લખે છે, એ જ રીતના નાઇટ્રોજન છે કે બીજા કોઈ પણ તત્વ છે આવર કોષ્ટક કે જેની અંદર આપણે કઈ રીતના 4s 4p હોય કે પછી 2s હોય 1s હોય કઈ રીતના કક્ષકો આવે એના માટે આપણે ક્વોન્ટમાંક અને આ નિયમો આ બંને વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. તો ઇલેક્ટ્રોનની રચના એટલે શું થાય, તો ઇલેક્ટ્રોનની રચના એટલે કે આપણે કોઈ પણ પરમાણુ છે કે જેનો પરમાણુ ક્રમાંક ખ્યાલ આવી ગયા પછી ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ચર્ચા કરીએ કે પરમાણુ ક્રમાંક Z બરાબર 6. તો આ તો ખ્યાલ છે કે પરમાણુ ક્રમાંક Z બરાબર 6 છે. તો આપણે સ્ટડી કરી ગયા હતા સંજ્ઞા કોઈ પણ તત્વની સંજ્ઞા કે જેને આપણે x કીધું હતું. ત્યાર પછી એમાં જ વસ્તુ દર્શાવી હતી આપણે પરમાણુ ક્રમાંક અને આમાં જ બીજી વસ્તુ આપણે સ્ટડી કરી ગયા પરમાણુય દળ. કે જેને ધ્યાનમાં રાખીને આપણે કીધું હતું કે પરમાણુ ક્રમાંક 6 છે. તો આનો મિનિંગ એવો થાય ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 6 છે. તો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે આપણે એ ખ્યાલ આવી ગયો. તો હવે 6 ઇલેક્ટ્રોન છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે આમાં કહીએ પરમાણુ ક્રમાંક 6 છે મીન્સ કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 6. ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. તો હવે જે આપણી પાસે 6 ઇલેક્ટ્રોન છે એ 6 ઇલેક્ટ્રોનને અલગ અલગ કક્ષકોમાં જે ગોઠવણી કરીએ છીએ તેને ઇલેક્ટ્રોનીય રચના કહેવામાં આવે છે. તો હવે ખ્યાલ આવી જવો જોઈએ કે ઇલેક્ટ્રોનની રચના એટલે કે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં રાખીને ખ્યાલ તો આવી જ જશે. હવે ઈ ઇલેક્ટ્રોનને આપણે અલગ અલગ કઈ રીતના કક્ષકોમાં જે ગોઠવણી કરી છે એ આખી ગોઠવણીને શું કહેવામાં આવે છે જે તે તત્વની ઇલેક્ટ્રોનીય રચના. તો આપણે આવર કોષ્ટકની અંદર તત્વો આપેલા છે એ તત્વની સંજ્ઞા છે અને એની ઇલેક્ટ્રોનની રચના આપેલી છે. તો તત્વ અને એની સંજ્ઞા તો એ તો આપણે ખ્યાલ આવી જાય પરંતુ ઇલેક્ટ્રોનની રચના માટે ક્વોન્ટમાંક અને કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો આટલી વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. તો જ આપણે કમ્પ્લીટ આવર કોષ્ટકમાં આવેલા કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનની રચના ઇઝીલી લખી શકીએ. ચાલો પહેલા ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લો. ત્યાર પછી કયા નિયમો છે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના કયા નિયમો છે એના વિશે આપણે શરૂઆત કરીએ. તો જો હવે આપણે કયા નિયમો છે એ નિયમો 3 જોઈ પછી એના વિશે ડીપમાં અભ્યાસ કરશી આપણે. કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો એમાં આપણે ફર્સ્ટ આપ્યું છે આઉફ-બાઉનો સિદ્ધાંત. ત્યાર પછી આપ્યું છે પૌલીનો નિષેધનો સિદ્ધાંત. અને ત્યાર પછી છે હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. આહુબાઉનો સિદ્ધાંત, પૌલીનો સિદ્ધાંત અને હુન્ડનો સિદ્ધાંત અથવા તો હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ.
તો હવે આપણે કોઈ પણ પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડી ગયા પછી આઉફ બાઉ પૌલી અને હુંડ આ ત્રણ નિયમને આધીને આપણે જે ત્રણ નિયમ આપેલા છે આઉફ બાઉનો સિદ્ધાંત પૌલીનો નિષેધનો સિદ્ધાંત અને હુંડનો મહત્તમ પ્રમાણનો નિયમ તો આ ત્રણ નિયમને તો ત્રણ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોનની રચના લખવામાં આવે છે તો જો હવે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડી ગયા પછી આઉફ બાઉ પૌલી અને હુંડ આ ત્રણ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આપણે કોઈ પણ પરમાણુની શું લખી શકીએ છીએ ઇલેક્ટ્રોનની રચના લખી શકીએ છીએ તો ઇલેક્ટ્રોનની રચના લખવા માટે આઉફ બાઉ પૌલી અને હુંડ આ ત્રણના સિદ્ધાંતની આપણે ખબર પડવી જોઈએ તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આઉફ બાઉનો સિદ્ધાંત શું કહીએ છીએ ત્યાર પછી પૌલી અને હુંડનો આ ત્રણ સિદ્ધાંત વિશે ડીપમાં આપણે અભ્યાસ કરશે તો મુખ્ય ક્વોન્ટમમાં કમ્પ્લીટ હજી એક ફેરે રિવિઝન કરી નાખજો એના બે એક્ઝામ્પલ આપણે જોઈ ગયા ત્યાર પછી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો તો એમાં કયા ત્રણ સિદ્ધાંત લાગુ પડે છે એના જસ્ટ ખાલી આપણે નામ જોઈ ગયા છીએ આઉફ બાઉ પૌલી અને હુંડ આ ત્રણ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આપણે શું કરવાનું છે આવર કોષ્ટકમાં આવેલા કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનની રચના લખવાની છે તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આઉફ બાઉનો સિદ્ધાંત શું કહેવા માંગે છે ત્યાર પછી પૌલી અને ત્યાર પછી હુંડનો એના વિશે આપણે અભ્યાસ કરશે